નમસ્કાર મિત્રો, આજના શોર્ટ્સમાં આપણે જે ઉપરાષ્ટ્રપતિ વિશે વાત કરીશું. તો દેશના જે ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે જે સ્વૈચ્છિક રાજીનામું આપી દીધેલ છે અને આ ચાલુ કાર્યક્રમ દરમિયાન આ જે રાજીનામું આપનાર તેઓ જે પ્રથમ નેતા છે. તો ઉપરાષ્ટ્રપતિ પદ વિશે થોડીક આપણે બંધારણીય જે અનુચ્છેદ જોઈ લઈએ. તો આપણે વાત કરીએ કે ઉપરાષ્ટ્રપતિ પદ છે મિત્રો જે અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલ છે અને જે આ દેશનું બીજું સર્વોચ્ચ પદ કહી શકાય. પ્રથમ જે રાષ્ટ્રપતિ અને જે બીજું સર્વોચ્ચ પદ હોય તો જે છે ઉપરાષ્ટ્રપતિ. તો એના મહત્વના અનુચ્છેદ આપણે જોઈ લઈએ. અનુચ્છેદ 63 છે જે ભારતમાં ઉપરાષ્ટ્રપતિનું પદ છે. ત્યારબાદ અનુચ્છેદ 64 ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના જે સભાપતિ હશે જે હોદ્દાની રૂએ. ત્યારબાદ મહત્વના અનુચ્છેદ 65ની વાત કરીએ આપણે કે રાષ્ટ્રપતિના મૃત્યુ અથવા અનુપસ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે. ત્યારબાદ અનુચ્છેદ 66માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી. અનુચ્છેદ 67માં જે ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ. ત્યારબાદ અનુચ્છેદ 68 જે ઉપરાષ્ટ્રપતિ ખાલી પડતા ચૂંટણીની સમય મર્યાદા આકસ્મિક રીતે ખાલી પડતા જે નવી વ્યક્તિ હોદ્દાની મુદત. ત્યારબાદ વાત કરીએ કે અનુચ્છેદ 69 ઉપરાષ્ટ્રપતિના શપથ અને અનુચ્છેદ 70 જે આકસ્મિક સંજોગોમાં ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્યકાળ સંભાળશે. અને અનુચ્છેદ 71 રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના ચૂંટણી સંબંધિત કોઈ વિવાદ હોય તો જે સર્વોચ્ચ અદાલતમાં જે પડકારી શકાશે. તો આવી વધુ માહિતી માટે